નમસ્કાર. આપણે ઘણીવાર શિક્ષણને માત્ર એક નોકરી તરીકે જોતા હોઈએ છીએ, પણ શું તે ખરેખર એટલું જ છે? હકીકતમાં તે એક એવી જટિલ કળા છે જેની અસર પેઢીઓ સુધી ટકી રહે છે. તો ચાલો આજે એક શિક્ષકની ટૂલકિટ ખોલીને જોઈએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અસરકારક શિક્ષણ પાછળનું આખું વિજ્ઞાન શું છે. વાહ, આ કેટલો શક્તિશાળી વિચાર છે ખરું ને! આ વાત એકદમ સ્પષ્ટ કરે છે કે શીખવવાની પદ્ધતિ કેટલી નિર્ણાયક છે. જો એ ખોટી હોય તો ફાયદો થવાને બદલે નુકસાન પણ થઈ શકે છે. મતલબ કે માત્ર શું શીખવવું એ જ જરૂરી નથી, પણ કેવી રીતે શીખવવું એ કદાચ એનાથી પણ વધારે મહત્વનું છે. તો પછી એ રહસ્ય શું છે? કઈ એવી બાબત છે જે એક સામાન્ય, કંટાળાજનક પાઠ અને એક યાદગાર શીખવાના અનુભવ વચ્ચેનો તફાવત નક્કી કરે છે? એક શિક્ષક એવો તો કયો જાદુ કરે છે કે કોઈ વિષય જીવંત થઈ ઉઠે અને શીખનારના મન પર કાયમ માટે છપાઈ જાય? ચાલો આ સફરમાં આગળ વધીએ અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ ચર્ચા આપણને એક મૂળભૂત સવાલ પર લઈ આવે છે. શિક્ષણ શું છે? શું એ કોઈ કલાકારની જેમ એક જન્મજાત કળા છે કે પછી એ પદ્ધતિસર શીખી શકાય એવું એક વિજ્ઞાન છે? અસરકારક શિક્ષણનો આખો પાયો એ આ સવાલના જવાબ પર જ ટકેલો છે. આપણે બધાએ કદાચ આ અનુભવ્યું જ હશે કે કેટલાક બહુ મોટા વિદ્વાનો સારા શિક્ષક નથી હોતા. આ એક જ વાત એ સાબિત કરવા માટે પૂરતી છે કે કોઈ વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોવું અને એ જ જ્ઞાનને બીજાના મનમાં સરળતાથી ઉતારી શકવું, આ બંને તદ્દન અલગ કુશળતા છે. જ્ઞાન હોવું એ તો માત્ર પહેલું પગથિયું છે, પણ એને બીજા સુધી પહોંચાડવાની કળા જ અસલી કસોટી છે. તો પછી આ પડકારનો સામનો કઈ રીતે થાય? વેલ, એનો જવાબ છે શિક્ષકની ટૂલકિટમાં. અને હા, આ કોઈ સાધારણ ટૂલકિટ નથી. એમાં જાતજાતની પદ્ધતિઓ અને વ્યૂહરચનાઓ ભરેલી છે. કયા સમયે કયા વિદ્યાર્થી માટે કયું સાધન વાપરવું એ જ તો શિક્ષણની કળા છે. ચાલો આ ટૂલકિટના કેટલાક મુખ્ય સાધનોને જરા નજીકથી જોઈએ. તો આ શિક્ષણ પદ્ધતિ એટલી શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ એક માળખું છે, એક પ્રકારનો રોડમેપ, જે અઘરા, અમૂર્ત જ્ઞાનને સરળ અને સમજી શકાય એવા સ્વરૂપમાં ઢાળી દે છે. આપણે એને જ્ઞાન અને સમજણ વચ્ચેનો એક મજબૂત પુલ પણ કહી શકીએ, જે શીખનારને સામે કિનારે લઈ જવામાં મદદ કરે છે. હવે મોટાભાગે શીખવાવાની બે મુખ્ય વિચારધારાઓ છે. પહેલી છે શિક્ષક કેન્દ્રી. અહીંયા શિક્ષક જ જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત છે અને બધું એમના દ્વારા જ વહે છે. જ્યારે બીજી વિચારધારા છે અધ્યતા કેન્દ્રી. અહીંયા વિદ્યાર્થી પોતે જ શીખવાની પ્રક્રિયાનો હીરો છે અને એમાં સક્રિય રીતે ભાગ લે છે. અને જ્યારે કોઈ સમસ્યા ઉકેલવાની હોય ત્યારે પણ બે મજેદાર રીતો છે. પહેલી છે પૃથક્કરણ પદ્ધતિ, અને આપણે એક જાસૂસનું કામ કહી શકીએ. એટલે કે સમસ્યા શું છે ત્યાંથી શરૂ કરી કડીઓ જોડતા જોડતા પાછા મૂળ સુધી પહોંચવું. બીજી છે સંયોગીકરણ પદ્ધતિ, જે આર્કિટેક્ટના કામ જેવી છે. અહીં જાણીતી માહિતીની એક ઈંટ મૂકીને ઉકેલની આખી ઇમારત ઊભી કરવામાં આવે છે. અને હા, આ બધી પદ્ધતિઓ કાંઈ એક જ રાતમાં નથી બની. શિક્ષણની આખી વિચારધારા સમય સાથે સતત વિકસી છે. જો આપણે છેલ્લી સદી પર નજર કરીએ તો ડ્યુવીના સમસ્યા ઉકેલ મોડલથી લઈને સ્લેવિનના ટીમ આધારિત શિક્ષણ સુધી કેટલાય મહાન વિચારકોએ આ ક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યો છે. આ વિકાસ યાત્રા જ બતાવે છે કે શિક્ષણ એક જીવંત અને સતત બદલાતી પ્રક્રિયા છે. સારું, અત્યાર સુધી તો આપણે સિદ્ધાંતો અને પદ્ધતિઓની વાત કરી, પણ ક્લાસરૂમની 4 દિવાલોની અંદર રોજબરોજ ખરેખર શું થાય છે? ચાલો હવે આપણે એ વ્યવહારુ યુક્તિઓ પર આવીએ જે શિક્ષકો તેમના પાઠને જીવંત બનાવવા માટે દરરોજ વાપરે છે. આ યુક્તિઓમાં સૌથી શક્તિશાળી કદાચ ઉદાહરણો અને વાર્તાઓનો ઉપયોગ છે. એક યોગ્ય ઉદાહરણ એકદમ અઘરામાં અઘરા ખ્યાલને પણ સરળ બનાવી શકે છે. અને પછી આવે છે બ્લેકબોર્ડ. ભલે એ એકદમ સાદું લાગે, પણ એ માત્ર લખવાનું સાધન નથી. એ તો વિચારોને વ્યવસ્થિત રીતે રજૂ કરવાનું અને પાઠને દિશા આપવાનું એક આખું મંચ છે. અને હા, સૌથી અગત્યનું, સવાલો પૂછવા. એક સારો સવાલ માત્ર જવાબ નથી શોધતો, પણ શીખનારના મનમાં જિજ્ઞાસાનો દીવો પ્રગટાવે છે અને તેમને જાતે વિચારવા માટે મજબૂર કરે છે. અને છેલ્લે નિયંત્રિત સ્વાધ્યાય જેવી યુક્તિઓ, જે શીખનારને આત્મનિર્ભર બનાવે છે. અહીંયા શિક્ષક માત્ર એક માર્ગદર્શક તરીકે કામ કરે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે કેવી રીતે શીખવવું એટલે કે પદ્ધતિઓ અને યુક્તિઓ જોઈ,
પણ હવે એક એનાથી પણ ઊંડો સવાલ આવે છે. આ બધું શા માટે કરવું? કોઈ પણ પાઠ શીખવવા પાછળનો મુખ્ય હેતુ શું છે? આ હેતુઓ જ કોઈ પણ પાઠ યોજના માટે ધ્રુવ તારા જેવા છે, જે આખી પ્રક્રિયાને સાચી દિશામાં રાખે છે. એનસીઈઆરટીના શબ્દો જ જુઓ, એ કેટલું સ્પષ્ટ કહે છે. જો આપણી મંઝિલ જ નક્કી ન હોય તો દુનિયાની શ્રેષ્ઠ ગાડી પણ આપણને ક્યાંય નહીં પહોંચાડી શકે. બસ એ જ રીતે સ્પષ્ટ હેતુઓ વગર સારામાં સારી શિક્ષણ પદ્ધતિઓ પણ નિષ્ફળ જાય છે. હેતુઓ જ એ વાતની ખાતરી આપે છે કે શિક્ષક અને શીખનાર બંને એક જ દિશામાં આગળ વધી રહ્યા છે. અને આ હેતુઓ પણ બે સ્તર પર કામ કરે છે. એક છે સામાન્ય હેતુઓ, જે લાંબા ગાળાના હોય છે, જેમ કે વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવી. અને બીજા છે વિશિષ્ટ હેતુઓ, જે દરેક પાઠ માટે ચોક્કસ અને માપી શકાય તેવા હોય છે. જેમ કે આ પાઠના અંતે પદાર્થની ત્રણેય અવસ્થાઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઈ જશે. આમ આખી શીખવાની પ્રક્રિયા જાણે કે એક પછી એક પગથિયાં ચડવા જેવી છે. એની શરૂઆત ક્યાંથી થાય? તથ્યોના જ્ઞાનથી. પછી એ વિચારોની સમજ સુધી પહોંચે છે. એ પછી એ જ્ઞાનનો નવી પરિસ્થિતિઓમાં ઉપયોગ કરવાની ક્ષમતા આવે છે અને છેવટે એ કૌશલ્ય અને રસમાં પરિણમે છે. દરેક પગથિયું એના પહેલાંના પગથિયા પર મજબૂતીથી ગોઠવાયેલું હોય છે. ચાલો, તો હવે આપણે કેવી રીતે શીખવવું અને શા માટે શીખવવું આ બંને પાસાઓ જોઈ લીધા. હવે આ બધા ટુકડાઓને જોડીએ અને શિક્ષણનું એક આખું સંપૂર્ણ ચિત્ર જોઈએ. તો આનો સાર શું નીકળ્યો? સાર એ છે કે મહાન શિક્ષણ કોઈ એક વસ્તુથી નથી બનતું. તે શા માટે એટલે કે સ્પષ્ટ હેતુઓ, કેવી રીતે એટલે કે વિચારશીલ પદ્ધતિઓ અને વર્ગખંડમાં શું થાય છે એટલે કે વ્યવહારુ યુક્તિઓ, આ ત્રણેયના સુમેળ ભર્યા સંગમથી રચાય છે. જ્યારે આ ત્રણેય તત્વો એકસાથે એક તાંતણે બંધાય છે, ત્યારે જ શીખવવાનો અસલી જાદુ સર્જાય છે. અને અંતમાં એક સવાલ જે આપણા બધા માટે વિચારવા જેવો છે. આજના આ એઆઈ અને ઇન્સ્ટન્ટ માહિતીના યુગમાં જ્યાં કોઈ પણ જ્ઞાન ગૂગલની એક ક્લિક પર હાજર છે, ત્યારે શિક્ષણના આ વર્ષો જૂના કૌશલ્યોમાંથી કયું સૌથી વધુ મહત્વનું બની રહેશે? શું ભવિષ્યના શિક્ષકનું કામ જિજ્ઞાસા જગાવવાનું હશે, સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવાનું હશે, કે પછી કંઈક તદ્દન અલગ જ? આ પ્રશ્નનો જવાબ જ કદાચ શિક્ષણના ભવિષ્યની દિશા નક્કી કરશે.